ગુજરાતે વધુ એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. અંદાજે 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભ્ય છે. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. વિધર્મી સમુદાયના માથાભારે તત્વોએ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર પર હુમલો કર્યો હતો. મણિપુરના જીરીબામથી ગુમ થયેલા એક પરિવારના 6 લોકોમાંથી 3ના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ લોકોનું જીરીબામ કેમ્પમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહી છે. આ કેસમાં રવિવારે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યાં સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે એટલે કે 18 નવેમ્બર સોમવારના રોજ તિલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેન ઉપાડવાના 48 કલાક પહેલા ત્યારે ફ્લાઇટ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. ફ્લાઇટ ફી ઉપરાંત કુલ ભાડામાંથી 25% કાપવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાસ ગેહલોત આજે પાર્ટી અને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. દિલ્હી એનસીઆરમાં વધી રહેલા આ વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. 160 ફ્લાઇટ મોડી પડી છે. એરલાઇન્સે એડવાઇઝર જારી કરી છે. દિલ્હીના હવા આજે સોમવારે 18 નવેમ્બરની સવારે તેની સૌથી ખતરનાક સ્તરે છે. અમેરિકાનું ન્યૂ ઓર્લિન્સ ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. અહીં 2 અલગ અલગ જગ્યાએ થયેલા ફાયરિંગમાં 2 લોકોના અવસાન થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.